ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે પાર્ટીની અંદર ચાલી રહેલ તોડજોડની સ્થિતિને લઈ હાઈકમાન્ડ સમક્ષ ગંભીર રજૂઆત કરી છે। મનહર પટેલે પ્રદેશ નેતૃત્વની નિષ્ફળતા માટે જવાબદાર નેતાઓ સામે દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે। મનહર પટેલે આક્ષેપ કર્યા છે કે છેલ્લા 20 વર્ષમાં 75થી પણ વધુ પ્રદેશના મોટા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે। આમાંથી કેટલા નેતાઓએ પ્રદેશ નેતૃત્વ પર સીધા સવાલો ઉઠાવીને પાર્ટી છોડી છે। આવી સ્થિતિ માટે જવાબદાર નેતાઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી થવી જરૂરી છે। ગુજરાતમાં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાથી દૂર છે અને પાર્ટીની અંદરના તોડજોડની રાજનીતિ પાર્ટી ने વધુ નબળી કરી रही है। गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ दिया कि इसकी उच्च स्तरीय जांच करवाई जाए और प्रदेश समिति के जो लोग जो नेता जिम्मेदार हैं उस पर दंडात्मक कार्रवाई करनी चाहिए। બુટલેગર સાથે વિડીયો વાયરલ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું કે બુટલેગર ભાજપનો સક્રિય કાર્યકર્તા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તે એક બુટલેગર સાથે નાચી રહ્યા હતા। વિવાદ વકરતા આ મામલે તેમણે સ્પષ્ટતા કરી છે। અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે। ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા। એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે। ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી। આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે। ગણપતભાઈ વસાવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના સારા સંબંધો છે। આદિવાસી સમાજને સાંસદ જશવંતસિંહ ભાભોરે અપીલ કરી છે। દાહોદના હાથીદરા ગામે સમાજના મહાસંમેલનમાં ખોટા ખર્ચ અટકાવવા માટે તેમણે અપીલ કરી। હાથીધરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોરે સમાજને દીકરીના લગ્નમાં દહેજ, દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ન કરવા અપીલ કરી છે। આદિવાસી સંસ્કૃતિને બચાવવાની તેમણે અપીલ પણ કરી હતી। દીકરીના દહેજના કારણે કેટલી જગ્યાએ શું થાય છે, એ રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય છે। સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે। સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે। એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું। તમે જે બંધારણ નક્કી કર્યું છે, અમે વાંચ્યું છે, એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે। સરકારોની સાથે સમાજ, બધી રાજનીતિના આપણા આગેવાનો બધા આપણે સાથે મળીને આપણું બંધારણ ધીરે ધીરે અમલમાં આવે એના માટે તમે બધા પ્રયાસ કરશો એવી આશા રાખું છું।